જાબાઝ પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે નિખિલ દોંગાની નિર્લિપ્ત રાયને લઈને સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થઈ છે। શક્તિશાળી નેતાઓના તમામ પ્રયાસો નિષ્ફળ થયા આવી વાત નિખિલ દોંગાએ કરી છે। રાજકોટ ગોંડલ પંથકમાં ગુનાખોરી ડામમાં એ નિર્લિપ્ત રાય એક્શનમાં આવશે। આમ તો છેલ્લા 2-3 મહિનાથી આ નામ ખૂબ ચર્ચામાં હતું અને એ વિસ્તાર કે જ્યાં એ બે બાહુબલીઓ વચ્ચે અંદરો-અંદર એ વોર ચાલી રહ્યો છે અને જે ગોંડલ છે તેને મિર્ઝાપુર સાથે પણ સરખાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજકુમાર જાટનું અકસ્માતે રહસ્યમય મોત, રીબડાના અમિત ખોટનું એ હની ટ્રેપમાં ફસાવી કાવતરું જે રચાયું હતું ને તેઓએ જે આત્મહત્યા કરી હતી, આ તમામ એ ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં આવે છે કે કેમ એ તમામ ઉપર ફરીથી ક્યાંક ને ક્યાંક ફાઇલો ખુલે અને કાર્યવાહી થાય છે કે કેમ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વહેલી સવારે 37 આઈપીએસ અધિકારીઓની એક ગુજરાત પોલીસ બેડામાં અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી। ત્યારે જાબાઝ પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે નિખિલ દોંગાની નિર્લિપ્ત રાયને લઈને સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થઈ છે। શક્તિશાળી નેતાઓના તમામ પ્રયાસો નિષ્ફળ થયા આવી વાત નિખિલ દોંગાએ કરી છે। નિર્લિપ્ત રાયની બદલી રોકી ન શકાય આવી વાત પણ નિખિલ દોંગાએ કરી છે। બાહુબલી નેતાના પ્રભાવ પર સિસ્ટમની નીતિએ ભારે પડી છે। નિર્લિપ્ત રાય હવે રાજકોટના રેન્જ આઈજી અને રાજકોટ અને ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે એવી વાત પણ એ નિખિલ દોંગાએ કરી છે। અમરેલી બાદ હવે રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે। રાજકોટ ગોંડલ પંથકમાં ગુનાખોરી ડામમાં એ નિર્લિપ્ત રાય એક્શનમાં આવશે। એટલે કે આજે વહેલી સવારે જે 37 બદલીઓ આઈપીએસ અધિકારીઓની કરવામાં આવી તેમાં સૌથી વધુ ચર્ચા એ નિર્લિપ્ત રાયના નામને લઈને હતી, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ તરીકે છેલ્લા કેટલાય સમયથી નિર્લિપ્ત રાય એ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, પરંતુ હવે તેમને ક્યાંક ને ક્યાંક એ સેન્સિટિવ વિસ્તાર કહેવાતો સંવેદનશીલ વિસ્તાર જે કહેવાય છે એ રાજકોટની રેન્જ આઈજી તરીકેની જવાબદારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। ત્યારે એ યુદ્ધ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલ દોંગાની સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટથી અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે। મારી સાથે મારા સહયોગી ન્યૂઝરૂમથી કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, સૌથી વધુ નામ નિર્લિપ્ત રાયનું ચર્ચામાં હતું અને નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી ખાતે એ બદલી થતા હવે નિખિલ દોંગાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મોચી છે અને પોસ્ટની સાથે સાથે જ એ ચર્ચાઓ લોકમુખે એ તેજ થઈ છે। બિલકુલ ઉમંગ, જે રીતના આજે વહેલી સવારે 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી છે તે કરવામાં આવી, કોકને એ મોટી જવાબદારી સોંપવામાં આવી તો કોકને એવા સંવેદનશીલ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે, તેની ચર્ચાઓ અત્યારે ચારેકોર થઈ રહી છે। આમ તો છેલ્લા 2-3 મહિનાથી આ નામ ખૂબ ચર્ચામાં હતું અને સાથે નિર્લિપ્ત રાયને રાજકોટ ના રેન્જ આઈજી બનાવવાની માંગ પણ એ સમયાંતરે ઉઠી હતી અને એ વિસ્તાર કે જ્યાં એ બે બાહુબલીઓ વચ્ચે અંદરો-અંદર એ વોર ચાલી રહ્યો છે। એક જયરાજસિંહ જાડેજા અને સામે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, અને ત્યારબાદ વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના એ આગેવાનો છે તે પણ ગોંડલમાં ગયા હતા। અલ્પેશ કથિરિયા, જીગીસા પટેલ સહિતના આગેવાનો એ ગોંડલની અંદર ગયા હતા। ત્યાં તેમની ઉપર જે પથ્થરમારો થયો હતો એ જે ઘટના હતી, ત્યારબાદ એ ગુંડારાજ અને જે ગોંડલ છે તેને મિર્ઝાપુર સાથે પણ સરખાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે આજે એ વહેલી સવારે જે 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી થઈ એમાં નિર્લિપ્ત રાય કે જેઓ એસએમસીના વડા હતા અને તેમને હવે રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી છે તે બનાવવામાં આવ્યા છે। એટલે કે રાજકોટના રેન્જ આઈજી બનતાની સાથે જ હવે ફરીથી સોશિયલ મીડિયા ઉપર હોર શરૂ થઈ ચૂક્યો છે। તેમાં એ જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધના જૂથના એટલે કે નિખિલ દોંગાએ પોસ્ટ કરતા લખ્યું છે કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની બદલી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, અને સાથે જ તેમને કટાક્ષ કરતા નામ લીધા વગર જે લખાણ લખ્યું છે તેમાં લખ્યું છે કે શક્તિશાળી નેતાઓના તમામ પ્રયાસો નિષ્ફળ થયા છે। આ વાત એ ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ટાંકીને લખવામાં આવી હોવાની વાત છે
સાથે જ બાહુબલી નેતાઓના પ્રભાવ પર ભારે પડી સિસ્ટમની નીતિ, આવી વાત એ આડકતરી રીતના સીધી ગોંડલને ટાંકીને નિખિલ ડોંગાએ લખી છે. અને સાથે સાથે જે રીતના રાજકોટ અને ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે આવી આશા વ્યક્ત કરતા તેઓએ એ રાજકોટના રેન્જ આઈજી નિલદીપ રાયને અભિનંદન પણ પાઠવ્યા છે અને કહ્યું છે કે અમરેલી બાદ હવે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે. રાજકોટ ગોંડલ પંથકમાંથી ગુનાખોરી ડામવા નિલદીપ રાય એક્શનમાં આવશે. આ રીતની વાત એ આડકતરી રીતના અને સીધી રીતના એઓએ જે નિશાન સાધ્યું છે, નિશાન એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઝારિયાના પરિવાર ઉપર સાધ્યું છે. જે રીતના ગોંડલની અંદર એક વોર ચાલી રહ્યો છે, આ વોરની વચ્ચે નિખિલ ડોંગા ત્યાંથી ચૂંટણી લડશે એવા સમયાંતરે સમાચારો સામે આવતા રહે છે. પણ જે રીતના એ ગોંડલની અંદર એ પાટીદારો ગયા હતા ત્યારથી જે વિવાદની શરૂઆત થઈ અને ત્યારબાદ એ રીબડાનો વિવાદ અને સાથે સાથે એક હની ટ્રેપના કેસની અંદર એ ફસાવાનું કાવતરું, ત્યારબાદ રાજકુમાર જાટનું અકસ્માતે રહસ્યમય મોત, આવી તમામ જે ઘટનાઓ હતી આ તમામ ઘટનાઓની વચ્ચે હવે જ્યારે એક એવા બાહોશ અધિકારીની જે માંગ ઉઠી હતી એ જ પ્રમાણે હવે નિલદીપ રાયની ત્યાં છે તે નિમણૂક કરતા હવે ક્યાંક ને ક્યાંક એ સોશિયલ મીડિયા ઉપર એક વોર છે તે શરૂ થઈ ચૂકી છે. અને સૌથી પહેલા નિખિલ ડોંગાના જૂથ અને તેમના જે સમર્થકો છે તેમને આ નિલદીપ રાયની નિમણૂક થતાની સાથે જ તેઓએ તેમના વિરોધી જૂથ ઉપર અત્યારે પ્રહારો છે તે શરૂ કરી દીધા છે કે એક આઈપીએસ અધિકારીની અહીંયા બદલી ન થાય તેના માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. તે તમામ પ્રયાસો છે તે અત્યારે હાલ નિષ્ફળ ગયા છે અને ગુજરાતમાં સિસ્ટમ રાજ છે તે અત્યારે મજબૂત દેખાઈ રહ્યું છે અને તેના જ કારણે એ આ બદલી છે તે નથી રોકી શક્યા. અને ગોંડલને ખાસ કરીને ટાંકીને તેમણે લખ્યું છે કે અહીંયા ગુંડા રાજ છે તે ખતમ થશે. જોવાનું રહેશે કે હવે આગામી દિવસોની અંદર આ જે બદલીઓ થઈ છે નિલદીપ રાયની, તેમની આ નિમણૂક કરવામાં આવી છે, ત્યારબાદ હવે ગોંડલ અને રાજકોટ જિલ્લાની પરિસ્થિતિની અંદર તેઓ કેવા પડકારોનો સામનો કરે છે, કેવા પ્રકારના એ ગુંડાઓની સામે તેઓ સામે કાર્યવાહી કરે છે. અને ખાસ કરીને જે રીતના એ જૂના જે કેસો છે એ પછી રાજકુમાર જાટનું રહસ્યમય મોત હોય કે પછી એ રીબડાના અમિત ખૂંટનું એ હની ટ્રેપમાં ફસાવી કાવતરું જે રચાયું હતું ને તેઓએ જે આત્મહત્યા કરી હતી તે કેસ હોય કે પછી રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેનો જે લાંબા સમયથી આ જે વિવાદ ચાલી રહ્યો છે તે હોય કે પછી એ જૂના કેસો હોય, આ તમામ એ ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં આવે છે કે કેમ એ તમામ ઉપર ફરીથી ક્યાંક ને ક્યાંક ફાઇલો ખુલે અને કાર્યવાહી થાય છે કે કેમ, તેના ઉપર સૌ કોઈની નજર છે. પણ અત્યારે જે આ બદલીઓ થઈ છે તેમાં સૌથી વધારે નામ એ નિલદીપ રાયનું રહ્યું છે અને તેમાં જ નિખિલ ડોંગાએ ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ મૂકી અને હવે ક્યાંક ને ક્યાંક આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. કૃણાલ, સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગોંડલ છે એપી સેન્ટર ગણાય છે. નિલદીપ રાય જેવા એ બાહોશ અધિકારીની જ્યારે નિમણૂક થઈ છે અને નિખિલ ડોંગાએ જે પ્રકારની પોસ્ટ મૂકી છે એ પ્રકારે કદાચ નિખિલ ડોંગાએ ફરી એક વખત ગોંડલની અંદર સક્રિય થઈ એવા પણ અત્યારે એંધાણ મળી રહ્યા છે. બિલકુલ, આમ તો કાયદાકીય રીતના વાત કરવામાં આવે તો નિખિલ ડોંગાને એ વિસ્તારની અંદર પ્રવેશ બંધી છે. તેઓ અત્યારે હાલ સુરતમાં છે, પણ સુરતમાં બેઠા બેઠા પણ એ ગોંડલની રાજનીતિ અને ગોંડલની અંદર તેમના સમર્થકો થકી ત્યાં પોતાની લડત આપી રહ્યા છે. યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ એ તેમનું ત્યાં ગોંડલની અંદર સક્રિય પણ છે અને તેના જ કારણે તેઓ ત્યાં ન હાજર હોવા છતાં પણ એ વિરોધી જૂથ સામે એ અત્યારે લડાઈ આપી રહ્યા છે. અને આગામી દિવસોમાં જે ચર્ચાઓ શરૂ થઈ છે કે ગોંડલમાંથી કોઈ લેવા પાટીદાર ચહેરો જો ચૂંટણી લડે તો નિખિલ ડોંગાનું સીધું તેમને સમર્થન રહેશે અથવા તો નિખિલ ડોંગા ચૂંટણી લડે તો પછી એ વિસ્તારના પાટીદારો તેમને સમર્થન આપે છે કે કેમ. આવી જે ચર્ચાઓ ચાલી રહી છે આ 2027 પહેલા અત્યારે જે માહોલ એ ગરમ જોવા મળી રહ્યો છે ને તેની વચ્ચે ત્યાંનું વાતાવરણ એ કાયદાકીય રીતના શાંત રહે, કોઈ એવી ઘટિત ઘટના ન બને, કોઈ એવા જે ક્રાઇમના કેસો ન થાય, તેના જ કારણે આ નિલદીપ રાય છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે. અને નિલદીપ રાયની નિમણૂક થતાની સાથે સાથે જ હવે પાટીદાર જૂથ છે તે એક્ટિવ થયું છે. નિખિલ ડોંગાએ સીધું જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર ઉપર આડકતરી રીતના નિશાન સાધી અને આ જે વાત મૂકી છે તેમને સોશિયલ મીડિયા ઉપર કે ગોંડલની અંદર આ જે ગુંડારાજ છે તેને નિલદીપ રાય ખતમ કરશે અને એક બાહુબલી નેતાની એ જે નિષ્ફળતા છે તે આમાં સાબિત થઈ છે. તે અધિકારીઓની બદલી રોકાવામાં નિષ્ફળ ગયા છે. આવી વાત કદાચ જયરાજસિંહ જાડેજાને ટાંકીને જ નિખિલ ડોંગાએ લખી હોવાનું અત્યારે હાલ એ માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. તો
ગોંડલની રાજનીતિ અત્યારે તેજ થઈ છે. નિખિલ ડોંગાની એક પોસ્ટથી એક ખળભળાટની સાથે સાથે ચર્ચાઓ પણ તેજ થઈ છે કે આડકતરી રીતે એમણે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના નામ લીધા વગર નિર્લિપ્ત રાયની જ્યાં તેઓની રાજકોટ રેન્જ આઈજી તરીકેની નિમણૂક થઈ છે તેને લઈને અભિનંદન પણ આપ્યા છે અને સાથે સાથે એ ગુજરાતની સિસ્ટમના પણ એ પ્રશંસા કરી છે કે સિસ્ટમ છે આ ગુંડા રાજ પર, આ બાહુબલી નેતાઓના એ જોર પર ભાડે પડી છે અને નિર્લિપ્ત રાય જેવા એ બાહોશ અધિકારીઓની એ જે નિમણૂક રાજકોટ રેન્જ આઈજી તરીકે થઈ છે તેને લઈને હવે ગોંડલની અંદર ફરીથી એ ગુંડા રાજ છે ખતમ થશે અને શાંતિ અને સલામતી સ્થપાશે એવી પોસ્ટથી અત્યારે એ ગોંડલની સાથે સાથે સમગ્ર રાજકોટ અને ગુજરાતની અંદર ચર્ચાઓ તેજ થઈ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.